વારસિયા રિંગ રોડ પર ફરી ભૂવો બેન્કર હોસ્પિટલ સામે મુખ્ય માર્ગ ધસી પડતા અકસ્માતનો ભય। વડોદરામાં ભારે વરસાદ બાદ રસ્તો ધસી પડવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે। અકોટા બાદ હવે વારસિયા રિંગ રોડ પર બેન્કર હોસ્પિટલની સામે બિલીપત્ર કોમ્પ્લેક્સ નજીક મુખ્ય માર્ગ પર ભૂવો પડતા વાહન ચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિકોએ તાત્કાલિક સમારકામની માંગ કરી છે। વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના વોર્ડ નંબર 6 વિસ્તારમાં આવેલા વારસિયા રિંગ રોડ પર બેન્કર હોસ્પિટલની સામે બિલીપત્ર કોમ્પ્લેક્સ નજીક મુખ્ય માર્ગ અચાનક ધસી પડતા વિશાળ ભૂવાઓનું સર્જન થવા પામ્યું છે। શહેરના વ્યસ્ત માર્ગ પર પડેલા ભૂવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનો ગંભીર ભય ઊભો થયો છે। વરસાદ બાદ રસ્તો બેસી જતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ જો તાત્કાલિક સ્થળને બેરિકેડ કરીને સમારકામ કરવામાં નહીં આવે તો કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। ભારે વરસાદ બાદ શહેરમાં એક પછી એક સ્થળોએ રસ્તા ધસી પડવાની ઘટનાઓ સામે આવતા પ્રી મોન્સૂનની કામગીરી અને રસ્તાની ગુણવત્તા અંગે પણ સવાલો ઊભા થયા છે। સ્થાનિકોએ મહાનગરપાલિકા પાસે યુદ્ધના ધોરણે ભૂવાનું સમારકામ કરવા સાથે માર્ગને સુરક્ષિત બનાવવાની સમગ્ર વિસ્તારની તકનીકી તપાસ કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। રિંગ રોડ જે નંબર 6 લાગે છે ને આ વસ્તુ જે પર્ટિક્યુલર આપણે કામ થવું જોઈએ તો એ કામ થતું નથી અને વ્યવસ્થિત પુરાણ કરવું પડે। પુરાણ કરીને એને પાણી છોડીને પછી એને બેસાડવું પડે તો કોર્પોરેશન એ કામ કરતી નથી, ખાલી ઉપર આવીને ઉપરથી માલ નાખી અને જતા રહે છે। અને અહીંના જે કોર્પોરેટર હોય કે જે બી હોય એ કોઈ પણ અહીંયા આગળ જોવા માટે બી આવતા નથી। મારું નામ છે કેતન જોશી। આ વ્યવસ્થિત કામ થવું જોઈએ। કઈ રીતની તકલીફ એટલે આ વસ્તુ એવું છે કે જો કોઈ વધારે વરસાદ પડશે તો પાણી ભરાશે તો આ વસ્તુ અંદર ઉતરી જશે, બરાબર। અને કોઈ ગાડી વાળો જો અંદર ઉતરી ગયો તો મારું નામ કેતન જોશી। વારસિયા રિંગ રોડ વિસ્તાર છે। હરની વારસિયા રિંગ રોડ શક્કર સોસાયટીની સામે ઓમકાર હોસ્પિટલની સામે આ વાર બે દાડા પહેલાં બી ખાડો પૂર્યો હતો, આ ભૂવો પડ્યો હતો તો અમે કોર્પોરેશનને જાણ કરી, કોર્પોરેશન આવીને પૂરી ગયા। પછી પાછું આજે રાતે સવારે ભૂવો પડ્યો, ડાળખા નાખ્યા જેને કોઈ તકલીફ થાય ને કોઈને હાદસો ના થાય એના માટે અમે ડાળખા મૂક્યા। તંત્રની કામગીરી ફોન કરીએ છીએ તો આવે છે, પણ આવે છે એટલે મોડા આવે છે। હા, વાર્ડ નંબર 6। અધિકારી કોર્પોરેટર તો નહીં આયા, પણ કોર્પોરેશનના માણસ આવીને કાલે પૂરી ગયા હતા, પછી પાછો આજે ભૂવો પડ્યો। હા, કોઈ દુર્ઘટનાની શક્યતા છે એટલે માટે અમે ડાળખા મૂક્યા છે। આ હરની વારસિયા રિંગ રોડ છે સર। આજલો હજી તો આ રોડને ચોમાસાના 15 દિવસ પહેલા પેચ વર્ક કરેલું છે અને આ રોડ પર તમે જોઈ શકો છો ભૂવા પડ્યા છે। કાલે ભૂવો પડેલો, કોર્પોરેશન વાળાને બોલાયા, તાત્કાલિક કરેલો, પણ તમે આ સિચ્યુએશન બતાડો તો ખબર પડે। અને અમારા મકાનનું કે સોસાયટીનું કે કંઈ બી કામ ચાલતું હોય તો ટેમ્પરરી કચરો તમે બહાર 1-2 દિવસ માટે મૂકીએ તો આવીને 2500 રૂપિયાની પાવતી ફાડી જાય છે। તો પછી આ એનો મિનિંગ શું રહ્યો? આ ભૂવા પડે તો આનો જવાબદાર કોણ? વોર્ડ નંબર 6 લાગે છે। અને આ તમે સિચ્યુએશન બતાડો તો જોઈ શકો છો, આમાં એક્સિડન્ટ થાય રાતના ટાઈમે તો આનો જવાબદારી કોણ? પેનલ્ટી લેવા તો તરત જ આવીને કોર્પોરેશન વાળા ઉભા રહી જાય છે। ના, કોઈ કરતા કોઈ આવ્યું નથી। હા, અમે તો જોયા નહીં કોણ છે કોર્પોરેટર।